તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી ઈટના કુલ ક્રિએશન યુટ્યુબ ચેનલ ઉપર। દોસ્તો, આજના વિડીયોમાં આપણે એકદમ જોરદાર રીતે ટીમલીવાળું સ્ટેટસ વિડીયો એડિટ કરતા શીખીશું અલાઇટ મોશન એપ્લિકેશન ઉપર। ઓકે મિત્રો, હું તમને ફૂલ પ્રોજેક્ટ આપીશ, માત્ર તમારે તેની અંદર ફોટો એડ કરવાના રહેશે। સૌપ્રથમ તમે ડેમો જોઈ લો, ત્યાર પછી આપણે વિડીયો એડિટિંગ શરૂ કરીએ। તો મિત્રો, આપણે ડેમોની અંદર જે પ્રકારનો વિડીયો જોયું તે પ્રકારનો વિડીયો બનાવવા માટે તેના માટે મેં તમને પ્રોજેક્ટ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે। કેવી રીતે ડાઉનલોડ કરવું તે હું તમને વિડીયોમાં આગળ બતાવીશ। સૌપ્રથમ આપણે પ્રોજેક્ટ અહીંથી ઓપન કરીશું। મિત્રો, જોઈ શકો છો કે આ પ્રકારનું પ્રોજેક્ટ તમને અહીંથી એકદમ રેડી મળી જશે। આની અંદર માત્ર આ જે ફોટો છે મિત્રો, તે તમારે ચેન્જ કરી અને તમારે જે પણ ફોટામાંથી વિડીયો બનાવવાનું હોય તે ફોટો સિમ્પલ આની અંદર તમારે એડ કરવાનો રહેશે। તો મિત્રો, આની અંદર ફોટો એડ કરવા માટે તમે આ રીતે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને આની અંદર આ રીતનું એક ઇમેજ મળશે। જે બી ઇમેજ છે જે વિડીયોમાં તો સિમ્પલ તે ઇમેજ ઉપર અહીંથી ક્લિક કરી અને મિત્રો તમારે તે જે ઇમેજ છે તેને સિમ્પલ અહીંથી આ રીતે ડિલીટ કરી દેવાની રહેશે। ઓકે, ઇમેજ મિત્રો ડિલીટ કર્યા બાદ અહીંથી આ જે પ્લસનો આઇકન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી આ રીતે મીડિયા ઉપર જવાનું રહેશે। મીડિયા ઉપર ગયા પછી તમારે જે પણ ઇમેજમાંથી વિડીયો બનાવવાનું હોય તે ઇમેજ સિમ્પલ આની અંદર તમારે એડ કરી લેવાનું રહેશે। કારણ કે આ રીતે ઇમેજ આવી જાય તો આ રીતે ઇમેજ આવી જાય ત્યાર પછી ઉપર જે 3 લાઈન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી જે ફિલ કમ્પોઝિશન એરિયા લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। ઓકે, ઇમેજ અહીંથી ફૂલ સ્ક્રીનની અંદર આવી જશે। ત્યારબાદ અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરી અને જે ફોટો છે તેની ઉપર આ રીતે હોલ્ડ કરી રાખવાનો રહેશે અને તમારે આ રીતે અહીંથી જે ફોટો છે તેની નીચેની સાઈડ તમારે આને કરી લેવાનો રહેશે। ઓકે, આ રીતે મિત્રો જે આપણું બીટમાર્ક છે તેની ઉપર સિમ્પલ ઇમેજને અહીંથી તમારે એડ કરી લેવાનું રહેશે। ઓકે, આટલું કર્યા બાદ વિડીયો કંઈક આ પ્રકારનું રેડી થઈ જશે। ત્યાર પછી શું કરવાનું છે, આ રીતે બીટમાર્કના લાસ્ટ ઉપર જઈ અને જે ફોટો છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી તમારે ક્લિક અહીંથી કરી દેવાનું રહેશે। ઓકે, તમારો વિડીયો અહીંથી એકદમ બની ચૂક્યો છે। પછી વિડીયોને સેવ કરવા માટે તમને અહીંથી ઉપર ઓપ્શન મળી જશે, જેની ઉપર ક્લિક કરી અને તમારે જે વિડીયો છે તેને તમારા મોબાઈલની અંદર સેવ કરી લેવાનો રહેશે। તો હવે હું તમને બતાવું કે તમે આ પ્રોજેક્ટ કેવી રીતે એડ કરી શકશો। તેના માટે મિત્રો તમારે ગૂગલ ઉપર technicalnakul.xyz લખવાનું છે અથવા મિત્રો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં જે એક લિંક આપેલ છે તે લિંક ઉપર સિમ્પલ તમે અહીંથી ક્લિક કરશો એટલે કાંઈક આ રીતનું ગૂગલ ઓપન થઈ જશે અને અહીંથી પહેલા નંબર ઉપર વેબસાઇટ આવી જશે, જેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી અને વેબસાઇટને ઓપન કરી લેવાની રહેશે। વેબસાઇટ ઓપન કર્યા બાદ હવે શું કરવાનું છે, ઉપર જે તમને અહીંથી સર્ચનું ઓપ્શન મળે છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે આની અંદર એક કોડ એડ કરવાનો રહેશે। તો કોડ માટે તમારે સિમ્પલ આ રીતે અહીંથી 0 અને 3 ઓકે આ રીતે અહીંથી મિત્રો 0 3 તમારે એડ આની અંદર કરી દેવાનું રહેશે। ત્યાર પછી સિમ્પલ આને અહીંથી તમારે સર્ચ કરવાનું રહેશે। તમે મિત્રો 0 3 સર્ચ કરશો એટલે કાંઈક આ પ્રકારની એક પોસ્ટ આવી જશે। તો સિમ્પલ આ પોસ્ટ ઉપર ક્લિક કરી અને તમારે પોસ્ટને ઓપન કરી લેવાની રહેશે। પોસ્ટ ઓપન કર્યા પછી તમે દેખી શકો છો આપણી પોસ્ટ અહીંથી આવી ચૂકી છે। ત્યારબાદ તમારે આ રીતે અહીંથી નીચે સ્ક્રોલ કરવાનું રહેશે, આ રીતે લાસ્ટ સુધી તમે છેલ્લે સુધી સ્ક્રોલ કરશો એટલે તમને કાંઈક આ પ્રકારની એક લિંક મળી જશે। એમાં પ્રોજેક્ટ લખેલ હશે લાલ કલરમાં। ઓકે, તો સિમ્પલ તેની ઉપર અહીંથી ક્લિક તમારે કરી દેવાનું રહેશે। તમારા અલાઇટ મોશનની અંદર તે પ્રોજેક્ટ અહીંથી એડ થઈ જશે।